આજે ગયા ભાઈના લગ્નમાં અને મને પણ વરરાજા બનાવી દીધો. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને આજે જવાનું તમારે દેવભાઈ ડાભોરના લગ્નના ગરબા રાખેલા હતા. તમે બધા ભાઈઓ નીકળી ગયા ડાભોર જવા માટે અને અમે આવી ગયા ગરબામાં. અને આ બધા ભાઈઓ કે મને પણ વ્લોગમાં લઈ લેજો, તો એક એક કરીને બધા ભાઈઓને વ્લોગમાં લઈ લીધા. અમે કીધું કોઈ બાકી ના રહેવું જોઈએ. અને પછી અમે આવી ગયા હતા વરરાજા કને અને વરરાજાને તૈયાર કરવા માંડ્યા બધા ભાઈઓ, કારણ કે વરરાજાની પહોળી ભરાવાની હતી. વરરાજાને તૈયાર કરતા હતા એટલામાં તો બધા ભાઈઓ મને પણ વરરાજા બનાવી દીધો. મને કે તને પણ અત્યારે પરણાવી જ દેવો છે. नो नो ये नहीं हो सकता। અને પછી વરરાજાને તૈયાર કરીને નીકળી ગયા વરરાજાની પહોળી ભરવા માટે. અને પછી રસ્તામાં બંને ભાઈ એકબીજાને ગુલાબ આપે છે અને ગળે મળે છે. મેં કીધું આજે જ બધાનો પ્રેમ ઉભરે. અને પછી આવી ગયા હતા બધા ભાઈઓ જમવા માટે અને જમીને પાછા આવી ગયા અમે ગરબામાં. અને પછી એન્ટ્રી થઈ ગઈ હતી આપણા વરરાજાની વિજયભાઈ સુવાળાની સાથે. વરરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી અને પછી આ બંને કાકા એકબીજાની સામે તલવાર ફેરવતા હતા. અને આ પણ એક કળા છે જે આપણને આવડતી નથી પણ આપણે શીખશું. અને પછી થઈ ગયા હતા ગરબા ચાલુ. તો અમે બધા ભાઈઓની સાથે રમ્યા ગરબા અને ગરબા રમવાની બોલાવી દીધી ફૂલ બાકાજીકી. અને પછી ગરબા થઈ ગયા હતા પૂરા. તો બધા ભાઈઓની સાથે મેં થોડીક વાર વરરાજાની સાથે વાતચીત કરી અને પાછા નીકળી ગયા ઘરે જવા માટે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જો તમને આપણો વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. જય દ્વારકાધીશ.